પ્રભુના વચનો વાંચીએ. વડીલ સુમનભાઈ પ્રભુના વચનો વાંચશે. નવા કરારમાં ફિલિપીઓને પત્ર, તેનો 4થો અધ્યાય અને 4 થી 7 કલમ. નવા કરારમાં પાન નંબર 197, ફિલિપીઓને પત્ર 4થો અધ્યાય અને 4 થી 7 કલમ પ્રભુના વચનો વાંચી સાંભળી. આવો પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. ફિલિપીઓને પાઉલ પ્રેરિતે લખેલો પત્ર, તેનો 4થો અધ્યાય અને 4 થી 7 કલમો. પ્રભુનું વચન આ પ્રમાણે ત્યાં લખવામાં આવ્યું છે. પ્રભુમાં સદા આનંદ કરો. હું ફરીથી કહું છું કે આનંદ કરો. તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે. પ્રભુ પાસે છે. કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. અને દેવની શાંતિ, જે સર્વ સમર્થ શક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયોની તથા મનોની સંભાળ રાખશે. આ પ્રભુનું વચન છે. આપણા હકમાં પ્રભુએ આશીર્વાદિત કરે. આમીન. આ સમયના માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું અને ખાસ તો બહુ જ આનંદ અનુભવી રહ્યો છું, કારણ કે ડિસેમ્બર મહિનાની શરૂઆત અને એનો આજનો આ પ્રથમ રવિ દિન, અને હવે બહુ જ એમ કહેવાય કે ટૂંક સમયમાં આપણે નાતાલ પર્વનો એ આનંદ માણવા જઈ રહ્યા છે. સાથે પ્રભુએ 2025ના વર્ષમાં મંડળીને જે આશીર્વાદો આપ્યા અને એના ભાગરૂપે જ્યારે નવા પ્રભુ મંદિરનું બહુ ટૂંક સમયમાં ઇનોગ્રેશન પણ થનાર છે, આપણે નવા પ્રભુ મંદિરમાં બેસીને પ્રભુનું ભજન કરીએ, એ આશીર્વાદ પ્રભુ આપવા જઈ રહ્યા છે. એ દરેક બાબતો માટે પણ પ્રભુનો પુષ્કળ આભાર માનું છું. આજે સન્ડે સ્કૂલના બાળકોની પરીક્ષા પણ છે. પ્રભુએ બાળકોને પણ એ આશીર્વાદ આપ્યો વચનરૂપી, અને સન્ડે સ્કૂલ પરિવારને પણ પ્રભુએ આશીર્વાદ આપ્યો છે. અને બાળકો જ્યારે આજે પરીક્ષા આપવાના છે, દરેક પરીક્ષા આપનાર બાળકોને અમારી શુભેચ્છા છે પાસ્ટોરેટ કમિટીની, કે પ્રભુ તમને વધુ એ માટે જ્ઞાન બુદ્ધિ પણ આપે, અને જે વચનો તમે શીખ્યા છો, વાંચ્યા છે, યાદ રાખ્યા છે, એ વચનોમાં જીવન જીવો અને પ્રભુ તમને વધુ વધુ આશીર્વાદિત કરવી અમારી શુભેચ્છા છે. ગત દિવસોથી આપણે જે પ્રાર્થનારૂપી જે બાબતો વચનમાંથી આપણે શીખ્યા, એનું મનન કર્યું, એ બાબતો આપણે જાણી શક્યા, પ્રભુનો આભાર માનીએ. અને ખાસ ખ્રિસ્તી જીવનની 2 મહત્ત્વની બાબતો છે, જેમાં એક તો છે પ્રાર્થના. અને પ્રાર્થના એ કેવળ એક કૃત્ય નથી, પણ ખરેખર પ્રાર્થના તો ખ્રિસ્તી જીવન છે. જો ખ્રિસ્તી જીવનમાં પ્રાર્થના નથી તો એ ખ્રિસ્તી જીવન નથી. અને એટલા માટે આપણે પ્રાર્થનામાં જે પ્રભુએ આપણને શીખવ્યું છે, અને એ બાબત એટલે કે પ્રાર્થના રૂપી ખ્રિસ્તી જીવન જીવવાની જે બાબત આપણે પ્રભુના વચનોમાંથી ગત દિવસોમાં શીખી ગયા, જોઈ ગયા, જાણી શક્યા. પ્રભુનો પુષ્કળ આભાર. અને ખરેખર ચોક્કસ બીજાના માટે એટલે કે સાંભળનારના માટે તો આશીર્વાદરૂપ છે, પણ મને પણ પ્રભુએ મારા અંગત જીવનમાં અને કૌટુંબિક જીવનમાં એ પ્રાર્થનારૂપી જીવનનો બહુ જ આશીર્વાદ આપ્યો છે. એના માટે ઈશ્વર બધાનો પુષ્કળ આભાર માનું છું. અને બીજી મહત્ત્વની બાબત, પ્રભુનો મહિમા પ્રગટ કરો. કેમ કે પ્રભુએ માણસને બનાવ્યું છે એ માટે. પ્રભુનો મહિમા ત્યારે જ પ્રગટ થાય કે પ્રાર્થનારૂપી ખ્રિસ્તી જીવન તમે જીવો, અને એ દ્વારા પ્રભુનો મહિમા પ્રગટ થાય. અને આજે આપણે એ બાબત વિશે ખાસ ઉત્તેજન પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે, કારણ કે નાતાલ પર્વના દિવસો હવે બહુ નજીક છે. ડિસેમ્બર મહિનાની શરૂઆત. ખરેખર તો હવે તો એ ટ્રેન્ડ પણ છે કે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં એટલે કે એડવાન્સ સિઝનની જે શરૂઆત થાય એનો પહેલો રવિવાર કે એની પહેલાંનો રવિવાર થેન્ક્સ ગિવિંગ તરીકે ઉજવવામાં આવે છે, બરાબર. અને એ રીતના ખાસ પ્રભુનો આભાર માનવામાં આવે છે. નાતાલની જે શરૂઆત થાય, સિઝન શરૂઆત થાય, એની પહેલાંનો રવિવાર એ ખાસ પ્રભુના આભાર માનવા માટે, મહિમા આપવા માટે રાખવામાં આવે છે. પરંતુ એવું નથી. પ્રભુ ઈચ્છે છે કે આપણે દરરોજ દરેક સમયે આભાર સ્તુતિ કરીએ, અને એટલા માટે આપણે એ વચન જોવા માગીએ છીએ. અને ફિલિપીના પત્ર 4થો અધ્યાયને જે પ્રભુમાં પાઉલ પ્રેરિત એ વચનો મંડળીને આપે છે, અને એમાં ખાસ એ 6ઠ્ઠી કલમ ત્યાં પ્રમાણે કહે છે, કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના
તથા વિનંતીઓ વડે, બહુ સ્પષ્ટ લખ્યું છે, દરેક બાબતોમાં. હવે દરેક બાબતો એટલે એમાં સ્પેસિફિક મારે કંઈ એની સમજ આપવાની જરૂર નથી કે ખાલી આનંદની બાબતમાં કે સારા પ્રસંગોમાં કે તમને બર્થડે છે એટલે આભાર સુધી રાખો, લગ્ન પ્રસંગ છે આભાર સુધી રાખો, રિટાયર્ડ થયા માટે આભાર સુધી રાખો, કે કંઈક સારું કાર્ય થયું આભાર સુધી રાખો. ખરેખર આભાર સુધી મિટિંગ એવા જ સમયે જોવા મળે છે અને એવા જ સમયે લોકો આભાર માને છે. કાં તો મંડળીમાં જે પ્રમાણે રવિવાર આપવામાં આવે છે, છેલ્લો રવિવાર, ખાલી છેલ્લા રવિવારે પ્રભુની આભાર સુધી કરીએ, અને એમાં પણ બહુ જુજુ લોકો છે, ગણતરીના આમ ગણી શકાય ને એવા જ લોકો. જ્યારે વચન શું કહે છે, તમે ખ્રિસ્તી વ્યક્તિ છો, તમારા જીવનમાં પ્રાર્થનાનું મહત્વ હોવું જોઈએ. પાઉલ પ્રેરિત કહે છે દરેક બાબતમાં પ્રાર્થના, વિનંતીઓ, અને ત્રીજી બાબત આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. આપણે છે ને આભાર સ્તુતિને બહુ આમ સહેલાઈથી લઈ લઈએ છીએ, એનું મહત્ત્વ જાણતા નથી. બહુ આશીર્વાદની બાબત છે. આભાર સ્તુતિ કરવું એટલે કે પ્રભુનો મહિમા પ્રગટ કરો, અને એના માટે જ પ્રભુએ સ્વર્ગમાં દૂતોને બનાવ્યા અને પૃથ્વી ઉપર પ્રભુએ માણસને બનાવ્યો કે પૃથ્વી ઉપર દેવનો મહિમા પ્રગટ થાય. કેમ કે આપણે જાણતા હતા પૃથ્વી ઉપર આદમ હવાની પહેલાં કોણ હતું, એ દ્વારા દેવનો મહિમા નહોતો થતો, એટલા માટે પ્રભુએ એનું સ્વરૂપ, એની પ્રતિમા આદમ હવાને બનાવ્યા કે દેવનો મહિમા પ્રગટ કરે. અને આજે પણ પ્રભુએ માણસને ઉદ્ધારને તારણ એટલા માટે જ આપ્યા છે કે દેવનો મહિમા પ્રગટ કરે. પણ આપણે શું કરીએ છીએ? શું આપણે ખરેખર પ્રભુને આભાર સ્તુતિ દ્વારા પ્રભુને મહિમા આપીએ છીએ? અને એ પ્રમાણે જ્યારે આભાર સ્તુતિમાં જીવન જીવીએ છીએ, દરેક પ્રસંગોમાં આભાર સ્તુતિ કરીએ છીએ, તો બધા જ આશીર્વાદો મળે છે. ત્યાં લખ્યું છે પ્રમાણે પ્રભુમાં સદા આનંદ કરો. ફરીથી કહું છું, આનંદ કરો. તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે. અને પછી ત્યાં લખ્યું છે એ આશીર્વાદની બાબત 7મી કલમમાં પણ, હવે દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયોની તથા મનોની સંભાળ રાખશે. આશીર્વાદો મળે છે ક્યારે? કે પ્રાર્થનારૂપી જીવનમાં જ્યારે આભાર સ્તુતિ આવે છે ત્યારે. અને આપણે જોઈએ એના હજી બીજા વચનો જોઈએ. આ એક જ એવું વચન નથી, ઘણા બધા વચનો છે, પણ આપણે એમાંથી થોડા ચાવીરૂપી એ પ્રભુના વચનો જોવા. પહેલો થેસાલોનિકી, પાછળનું જ પુસ્તક, બરાબર, બહુ દૂર નથી જવું. પહેલો થેસાલોનિકી 5મો અધ્યાય ખોલો. પહેલો થેસાલોનિકી 5મો અધ્યાય અને 16મી કલમ. આ પ્રમાણે ત્યાં પ્રભુનું વચન કહે છે, 16મી કલમ, સદા આનંદ કરો. ફરીથી, નિત્ય પ્રાર્થના કરો. અને 18મી કલમ, દરેક સંજોગોમાં. દરેક સંજોગોમાં એટલે તમને અકસ્માત થયો, તમને કે ઈજા થઈ, હા બચી ગયા તો આભાર સુધી, પણ ઈજા થઈ, હાનિ થઈ તો પ્રભુ આવું શા માટે? એ પ્રાર્થના વિનંતી આપે કે આ ઈજા થઈ, પ્રભુ આવું શા માટે થયું? દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો, કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં દેવની મરજી એવી છે. દરેક પરિસ્થિતિમાં આપણે આભાર સ્તુતિ કરીએ અને આભાર સ્તુતિ સહિત દેવને મહિમા આપીએ, એ દેવની ઈચ્છા છે. અને એ માટે જ પ્રભુ દરેક પરિસ્થિતિમાંથી આપણને પસાર કરે. સભા શિક્ષક કહે છે એ પ્રમાણે દરેક સમયમાંથી પસાર કરે છે. જુદો જુદો સમય, રોપવાનો સમય, ઉખેડી નાખવાનો સમય, બાંધવાનો સમય, તોડવાનો સમય, રડવાનો સમય, હર્ષ કરવાનો સમય વિશે બહુ વિસ્તારથી લખે છે. અને અહીંયા ટૂંકમાં અહીંયા પાઉલ પ્રેરિત થેસાલોનિકીની મંડળીને પણ ફરીથી કહે છે, દરેક સંજોગોમાં, દરેક સમયે, દરેક પરિસ્થિતિમાં આભાર સ્તુતિ કરો, દેવને મહિમા આપો, આભાર સ્તુતિ કરો. એફએસસીને પત્ર જોઈએ. એફએસસીને પત્ર 5મો અધ્યાય. એફએસસી 5 અને 20. આ પ્રમાણે પ્રભુનું વચન કહે છે, એફએસસી 5 અને 20, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે સઘળાને સારું દેવ બાપની આભાર સ્તુતિ નિત્ય કરજો. સઘળાને સારું દેવ બાપની આભાર સ્તુતિ નિત્ય કરજો. આભાર સ્તુતિ કેવળ વ્યક્તિગત જીવનના માટે નથી, પરંતુ દરેક સમયના માટે, દરેક પરિસ્થિતિના માટે. અને અહીંયા લખ્યું છે એ પ્રમાણે કે ખ્રિસ્ત ઈસુના નામે સઘળાને સારું. ઘણી વખત આપણે મંડળીના માટે આભાર માનીએ છીએ. બહુ જૂજ એવા હોય કે બાળકોના માટે આભાર માને છે. ત્યાં લખ્યું છે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે સઘળાને સારું દેવ બાપની આભાર સ્તુતિ
અને નિત્ય કરજો. બીજું વચન જોઈએ કોલોસીને પત્ર, કોલોસી 3 અધ્યાય 17મી કલમ. કોલોસી 3 અધ્યાય 17મી કલમ. ત્યાં પણ પ્રભુનું વચન આ પ્રમાણે છે, વચનથી કે કાર્યથી. ઘણી વખત ખાલી એ આભાર સ્તુતિ એટલે બહુ આત્મિક સમય બની જાય, પ્રભુના વચનો વાંચીને, ગીતો ગાઈને આભાર સ્તુતિ. પરંતુ આભાર સ્તુતિ કઈ રીતના કરવી, આ તો ખાલી બાઇબલમાંથી હું કહું છું, બરાબર, દરેક સમય સંજોગો પરિસ્થિતિ, પણ કેવી રીતના કરવું આપણે જઈશું એ લાઈન ઉપર. 17મી કલમ, વચનથી અને પછી લખ્યું છે કાર્યથી. જે કંઈ તમે કરો તે સર્વ પ્રભુ ઈસુના નામે કરો અને તે દ્વારા દેવની આભાર સ્તુતિ કરો. તમને નોકરીનું કાર્ય આપ્યું છે, ઘરનું કામ આપ્યું છે, કે જેવી કાર્ય તમે કરો છો, ચાહે ખેતીવાડી હોય કે ઢોર ઢાંક હોય વગેરે, ગામડાની જગ્યા હોય તેવું પણ હોય, જે કંઈ કરો, બરાબર, અને કહે છે ત્યાં આગળ ઈસુને નામે કરો અને તે દ્વારા દેવ બાપની આભાર સ્તુતિ કરો. દરેક સમયે, દરેક પરિસ્થિતિ. ઘણી વખત મેં કીધું એ પ્રમાણે આપણે આનંદના પ્રસંગો હોય એ રીતે બહુ આમ ગણી શકાય એવા લોકો જે કરે છે, જન્મદિવસ કે સારો પ્રસંગ, આનંદનો પ્રસંગ, લગ્નનો પ્રસંગ કે કંઈક સારી બાબત હોય તો આભાર સ્તુતિની મીટિંગ. પણ બીજી પરિસ્થિતિમાં આભાર નહીં માનવાનો. પણ એવું નથી. પ્રભુ ખરેખર આપણને પૃથ્વી પર જીવન આપ્યું છે. એ જીવનનો જે હેતુ છે એ હેતુ જ એ માટે છે કે આપણે દરેક પ્રસંગોમાં, દરેક પરિસ્થિતિમાં પ્રભુને નામે પ્રાર્થનામાં અરજો ગુજારીએ અને પ્રભુને આભાર સુધીના અર્પણો લાવીએ અને પ્રભુને મહિમા આપીએ. તમે જુઓ, મુશ્કેલીના સમયોમાં પણ પ્રભુના સેવકોએ આભાર સ્તુતિ કરી છે. પહેલું જ ઉદાહરણ આપણે જોઈએ તો અયુબનો પુસ્તક 1 અધ્યાય. અને આપણે બધા જાણીએ છીએ, મારે કહેવાની જરૂર નથી કે અયુબના જીવનમાં કેટલું ભયંકર એ સંકટ આવ્યું. પરંતુ એ સંકટ આવ્યું એનું બધું જ ત્યાં લૂંટી લેવામાં આવ્યું. એના ઘરની કે બીજી બાબતો બધી નાશ પામી. કેવળ અયુબ અને એની પત્ની 2 જ જણા એ બચી ગયા. બાકી બધું નાશ પામ્યું, બધું લૂંટી ગયા અને બધું તહેસ નહેસ થઈ ગયું. અને એ પણ કેવું, એક સેકન્ડમાં, એક પલકારામાં, એક સમયમાં. એક જણો ખબર લાવ્યો કે ભાઈ બધું લૂંટાઈ ગયું, જે કંઈ હતા જાનવરો બધા લઈ ગયા. પછી એક જણ લાવ્યો કે વાવાઝોડું આવ્યું, બધું નાશ પામ્યું. એક જણ ખબર લાવ્યો કે ભાઈ તારા દીકરા અને તારા દીકરીઓ એટલે કે તારા છોકરાઓ એક ઘરમાં હતા, વાવાઝોડું આવ્યું અને બધું નાશ પામ્યું. બધું જ ખેદાન મેદાન, એક આંખના પલકારામાં, એક સમયમાં બધું જ એની પાસેથી જતું રહ્યું. તો અયુબનો જે રિસ્પોન્સ છે એ આપણે જોઈએ તો ત્યાં 20મી કલમમાં તમે જુઓ, અયુબનું પુસ્તક 1 અધ્યાય 20મી કલમ. ત્યારે અયુબે ઉઠીને પોતાનો જામો ફાડીને માથું મુંડાવીને ભૂમિ પર પડીને સ્તુતિ કરતા કહ્યું કે મારી માના ઉદરમાંથી હું નાગો આવ્યો હતો અને નાગો પાછો જઈશ. યહોવાએ આપ્યું અને યહોવાએ લઈ લીધું છે. યહોવાના નામને ધન્ય હો. પ્રભુ તારો આભાર. કેમ આભાર? કેમ કે ખરેખર આ જગતમાં આપણે કશું જ લઈને આવ્યા નથી અને કશું જ લઈ જવાના નથી. પાઉલ પ્રેરિત પણ તિમોથીને એ જ કહે છે કે આપણે કશું જ આવ્યા નથી, આપણે ખાલી હાથે આવ્યા છે અને ખાલી હાથે જવાનું છે. તો પછી દુઃખ શાનું? કશું ગુમાયાનું. તો પછી જો આપણી પાસે કશું છે નહીં તો એનું દુઃખ શાનું? શા માટે આપણે દેવને કોસવાના કે પ્રભુ આવું શા માટે, કેમ કર્યું? તમે જો ગીતશાસ્ત્ર 127:3 શું કહે છે? બાળકો યહોવાનું આપેલું ધન છે. છોકરા એ યહોવાનું આપેલું ધન છે. મીન્સ કુટુંબમાં જે બાળકો છે એ પ્રભુનું આપેલું છે, પ્રભુ જ આપે છે. પછી કુટુંબની સ્થાપના કોણ કરે છે? તો એ પણ પ્રભુ તરફથી છે. આપણે જાણીએ છીએ એદનવાડીમાં આદમને સહાયકારી પ્રભુએ પૂરી પાડી હવાના રૂપમાં. તો પ્રભુનું વચન શું કહે છે? જેઓ કુટુંબવાળા છે, જેને પત્ની મળી છે, કોના તરફથી છે? તમે એમ ના માનશો કે જોવા ગયો અને મને ગમી, કે છોકરી એમ કે મેં છોકરાને જોયો અને મને ગમ્યું, બરાબર, એ કુટુંબ આજે નવું સ્થપાયું. પણ બાઇબલ એવું નથી કહેતું. તમે જુઓ તો નીતિ વચન 18:22 કોઈ વાંચો તો સભાજનોમાંથી બહુ ઝડપથી વાંચો. નીતિ વચન 18:22. જેની પત્ની મળે તેની સારી ચીજ મળી જાણવી અને તેને યહોવાની મહેર પ્રાપ્ત થાય છે. જેને પત્ની મળી છે
કોના તરફથી છે? યહોવાની મહેર મળી છે. એટલે એ પત્ની આપનાર કોણ છે? જો આદમને આપી તો તમને ભાઈ પ્રભુએ જ આપી છે. તમે મનમાં ખરેખર અભિમાન ના કરશો કે મને મારી બુદ્ધિથી કે મારા ક્વોલિફિકેશનથી કે મારા દેખાવથી મને મળ્યું છે. જો એવામાં તમે જીવો છો ને રાચો છો ને તો આશીર્વાદ નથી. તો ખરેખર પ્રભુનો આશીર્વાદ તમે માણી જ નથી રહ્યા. બહુ મોટી મૂર્ખામી કરી રહ્યા છો. શૈતાન તમને એ રીતના આજે ભમાઈ રહ્યો છે. બીજું વચન વાંચો, હજી નીતિ વચન 19:14, એ જ આગળનો અધ્યાય. શું કહે છે? ઘર તથા દ્રવ્ય બાપ દાદાથી ઉતરેલો વારસો છે, પણ ડાહી પત્ની યહોવા તરફથી મળે છે. હા, ઘર અને દ્રવ્ય છે તો બાપ દાદાનો વારસો છે, પ્રભુ કહે છે. પણ ડાહી પત્ની યહોવા તરફથી મળે છે. શૈતાન છે ને કુટુંબને બહુ ભયંકર ભમાવે છે કે તારા લગ્ન થયા, તને પત્ની મળી, સારી ગવર્મેન્ટ જોબ હતી એટલે તને મળી, કે બાળકો, બધું પ્રભુ તરફથી છે. અને આ અન્ડરસ્ટેન્ડિંગ કોની છે? જે દેવને ઓળખે છે, જાણે છે, એની છે. અયુબને ખબર છે કે ધન દોલત કહો કે જે બી કહો પ્રભુનું તરફથી મળ્યું છે, બાળકો પ્રભુ તરફથી મળ્યા છે. હું તો નગ્ન અવસ્થામાં આવ્યો હતો અને પાછો એ જ અવસ્થામાં જવાનો છું, ખાલી હાથે આવ્યો છું, ખાલી હાથે જઈશ. પ્રભુ ત્યાં આપ્યું, ત્યાં લઈ લીધું, તારા નામને ધન્યવાદ હો. જો કશું મળે છે ને તમે પ્રભુનો આભાર માનો છો, પણ કશું ગુમાવો છો ને પ્રભુનો આભાર નથી માનતા, તો એ પણ તમે દેવનો મહિમા નથી પ્રગટ કરતા. ખાલી આપો ને આવા દો ને એમ જ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ. યહોવાએ આપ્યું અને યહોવાએ લઈ લીધું. એક વ્યક્તિ નથી, હું 3 વ્યક્તિના ઉદાહરણ આપીશ. બરાબર? આ પરિસ્થિતિમાં જીવન જીવવાનું. બીજું ઉદાહરણ આપણે દાઉદનું જોઈએ. તો મારી સાથે ખોલો. પહેલાં આપણે પ્રેક્ટિકલી જોઈએ અને પછી વચનથી આપણે બીજું આગળ જોઈએ. બીજો સમુએલ તેનો 12મો અધ્યાય. દાઉદના જીવનની પરિસ્થિતિનું જુઓ તમે. અને ખરેખર ખ્રિસ્તી વ્યક્તિઓ, ખ્રિસ્તી કુટુંબ પરિવાર શૈતાનના ભૂમામાં ખરેખર જે ખ્રિસ્તી જીવન જીવવાનું છે, પ્રભુને મહિમા આપતું જીવન જીવવાનું છે, એ પ્રમાણે જીવતા જ નથી. એક પતિ પત્નીની હું વાત કરું તો સેવકમાં એ સેવા આપી રહ્યા છે અને સેવક તરીકે અને લગ્ન થયા અને બધું થયું. એકવાર પત્ની જોડે વાત કરતા એ સેવકે કબૂલાત કરી કે મને તો પ્રભુ તરફથી મળ્યું અને મારા મા બાપે પસંદ કર્યું ને એટલા માટે મેં લગ્ન કર્યા. તો એ પત્નીને ખોટું લાગી ગયું. કે એનો મતલબ કે તમે લગ્ન કર્યા તમારી પસંદગીથી નહીં કર્યા. તમે જો શૈતાન કેવામાં ભમાવે છે. અને એટલા માટે ખાસ ચેતવણી છે પતિ પત્નીના માટે, દરેક કુટુંબના માટે, કે તમે પ્રભુથી જોડાયા છો. એફએસી 5 ઘરે જઈને ફરીથી વાંચજો. તમને જોડનાર કોઈ માણસ નથી, કે તમે તમારી ઈચ્છાથી બી નથી જોડાયા. તમને જોડનાર તો દેવ છે. કેમ કે વચને કહે દેવે જેને જોડ્યું છે એને માણસે કદી જુદા પાડવા નહીં. તો જોડનાર કોણ છે? દેવ છે. કેટલી મોટી ભ્રમણામાં અને શૈતાનના ભમાવામાં જીવન જીવીએ છીએ તમે વિચારો. કેમ કે હવે મારે પરીક્ષણો વિશે શૈતાન કેમનું ભમાવે અને કેવા વિચારો લાવે એના માટે મારે શિક્ષણ આપવાની કે વચનો આપવાની જરૂર નથી. હવે તમે એ માટે પૂરેપૂરા તૈયાર છો. એટલે ધીરે ધીરે આપણે આવા વધતા જઈશું. બરાબર? પેલું કહેવાય ને કે હાર્ડ ખોરાક આવશે, કઠણ. એટલે મજબૂત બનજો. નાતાલના દિવસો આવી રહ્યા છે, નાતાલનો આનંદ માણવા જઈ રહ્યા છો. એટલે આપણે ભ્રમણામાં ના જીવીએ વાલાઓ. બહાર આવે એમાંથી અને ખ્રિસ્તી વ્યક્તિ તરીકે, પ્રભુના બાળકો તરીકે પ્રાર્થના, મહાભારત સ્તુતિ સહિત અને પ્રભુને મહિમા આપતું જીવન આપણે જીવવાનું છે. ચાહે વ્યક્તિગત જીવન હોય, ચાહે કૌટુંબિક જીવન હોય, કે ચાહે જાહેર મંડળીમાં આપણે જીવન જીવતા હોઈએ, પ્રભુને મહિમા મળવો રહ્યો. નહીં તો ચેતવણી પણ છે. પણ આપણે દાઉદનું જોઈએ. પછી દાઉદ એટલે કે બીજો સમુએલ 12મો અધ્યાય. એને બેતશેબાને જે બાળક આવ્યું, બરાબર? અને એ બાળક જો કે ઓલરેડી પ્રબોધકે કહી દીધું હતું કે ભાઈ બાળક હવે મૃત્યુ પામશે. તો પણ દાઉદ ઉપવાસ સહિત પ્રાર્થનામાં રહે છે. એ ખાતો નથી, પીતો નથી ને બહુ જ દુઃખી. અને શું થાય છે? 7 દિવસ એ પરિસ્થિતિ છે. 18મી કલમ વાંચી.
બીજો સમયલ 12મો અધ્યાય 18મી કલમ. 7મે દિવસે એમ થયું કે બાળક મરણ પામ્યું અને બાળક મરી ગયું છે એ ખબર તેને કહેતા દાઉદના ચાકરો બીધા, કેમ કે તેઓએ કહ્યું કે જો બાળક જીવતું હતું ત્યારે આપણે તેની સાથે બોલતા તો તે આપણું કહેવું સાંભળતો નહીં, ત્યારે બાળક મરી ગયું છે એમ જો આપણે તેને કહીએ તો તે કેટલો બધો દુઃખી થશે. પણ દાઉદે જોયું કે મારા ચાકરો એકબીજાના કાનમાં વાતો કરે છે, ત્યારે દાઉદ સમજ્યો કે બાળક મરી ગયું છે. અને દાઉદે પોતાના ચાકરોને પૂછ્યું કે શું બાળક મરી ગયું? તેઓએ તેને કહ્યું કે તે મરી ગયું છે. ત્યારે દાઉદ જમીન પરથી ઉઠ્યો ને સ્નાન કરીને તેણે પોતાના અંગે અત્તર ચોળ્યું ને પોતાના વસ્ત્ર બદલ્યા અને યહોવાના ઘરમાં જઈને તેણે ભજન કર્યું. પછી તે પોતાના ઘેર પાછો આવ્યો. પછી તેણે માગ્યું, ત્યારે તેઓએ તેને આગળ અન્ન પીરસ્યું ને તેણે ખાધું. ત્યારે તેના ચાકરો તેને કહ્યું કે તે આ જે કર્યું તે શું છે? બાળકના જીવતા તું ઉપવાસ તથા વિલાપ કરતો હતો, પણ બાળક મરી ગયું પછી તે ઉઠીને અન્ન ખાધું. તેણે કહ્યું, બાળકના જીવતા હું ઉપવાસ તથા વિલાપ કરતો હતો, કેમ કે મેં ધાર્યું કે કોણ જાણે છે કે યહોવા મારા પર કૃપા કરીને બાળકને જીવતું નહીં રાખે, પણ હવે તે મરણ પામ્યું છે તો શા માટે મારે ઉપવાસ કરવો? શું હું તેને પાછો લાવી શકું એમ છું? હું તેની પાસે જઈશ, પણ તે મારી પાસે પાછું નહીં જ આવે. આ ખ્રિસ્તી વ્યક્તિની અન્ડરસ્ટેન્ડિંગ છે, જે પ્રભુમાં જીવે છે, પ્રભુના વચનમાં જીવે છે એ વ્યક્તિ. એ કુટુંબ વિશે હું જાણું છું અને બહુ જ આશીર્વાદિત કુટુંબ. પરંતુ જેમ અમુક સમય થાય એટલે કે ઉંમર થાય માણસને એટલે મરણ તો આવવાનું છે, દરેકના માટે છે. અને પતિ પત્નીને પ્રભુએ બહુ આશીર્વાદો આપ્યા, કૌટુંબિક આશીર્વાદો આપ્યા, બાળકો આપ્યા, પણ સમય થયો એટલે ભાઈ મરી ગયા. તે બાઈએ વિધવાના રૂપે હંમેશા સફેદ સાડી પહેરી રાખી. એમને પૂછવામાં સારો પ્રસંગ છે, ઘણા સારા પ્રસંગો, સારો પ્રસંગ છે તમે સારા કપડાં પહેરો. ના, કે બસ કે મેં નિયમ કર્યો છે કે એ નથી, હવે તો હું કદી એ સારા કપડાં પહેરીશ નહીં કે દાગીના નહીં પહેરું, બસ એમને એમ. શું એનાથી દેવનો મહિમા થયો? ફરીથી શૈતાનની ભ્રમણા અને શૈતાનનું ભમાવું તમે સમજો. આપણા જીવન દ્વારા અને દરેક પરિસ્થિતિમાં આભાર સુધી સહિત દેવનો મહિમા થાય એ પ્રભુની ઈચ્છા છે, દેવની ઈચ્છા છે. અને પ્રભુ કહે છે દરેક સમયમાં તમે આભાર સ્તુતિ કરો, આનંદ કરો અને દેવને મહિમા આપો. ઘણી વખત આપણે મરણ પ્રસંગોમાં આવું થાય છે કે જે ઘરમાં મરણ આવ્યું 7 દિવસ સુધી જમવાનું બનાવવું નહીં. જોકે ઘણા તેવું છે કે જેટલા દિવસ સુધી આવે એટલા દિવસ સુધી બાજુ ચલાવવાનું, બરાબર, કે આવે છે તો સારું કે આવવા દો. જોકે શું એનાથી દેવનો મહિમા થાય છે? મૂળ બાબત એ છે કે મારા જીવન દ્વારા અને દરેક સમય સંજોગો પરિસ્થિતિ જે મારા જીવનમાં આવે છે એ દ્વારા હું દેવનો મહિમા પ્રગટ કરું. દાઉદે બહુ સ્પષ્ટ કીધું, જેવું છોકરું મરી ગયું એણે શું કીધું તમે જો એ ક્યાં ગયો, બરાબર, તમે સમજો 12મો અધ્યાય અને 20મી કલમ. ત્યારે દાઉદ જમીન પરથી ઉઠ્યો અને સ્નાન કરીને તેણે પોતે અંગે અત્તર ચોળ્યું અને પોતાના વસ્ત્ર બદલ્યા અને સૌથી પહેલા ક્યાં ગયો? બોલો, મંદિરમાં ગયો, યહોવાના ઘરમાં ગયો. બહુ દુઃખ સાથે કહું છું, જે ઘરમાં મરણ આવે છે ને અને પછીનો રવિવાર હોય ને એ કુટુંબ અહીંયા હોય જ નહીં. કેમ? રાહ જોતું હોય કે આ તો પેલું કુટુંબમાં મરણ થયેલું બધા મારા ત્યાં આવશે, મળવા આવશે, કે આપણે દેવળમાં ગયા કોઈ આવી ગયું તો એટલે આવી ગયું તો એટલે તમારે પ્રભુનો મહિમા પ્રગટ કરવાનો છે. પ્રભુ મંદિરમાં જાઓ, પ્રભુનો આભાર માનો, કહો યહોવાએ આપ્યું ને યહોવાએ લઈ લીધું, યહોવાના નામને ધન્યવાદો. પણ માણસ શેતાનના ભમામાં આપણે પોતે જ એવી પરિસ્થિતિમાં જીવન જીવવા માગીએ છીએ કે પ્રભુ આમ આશીર્વાદો લઈને આવે ને તો પણ આપણે આમ ફરીને એ આશીર્વાદોને એવોઇડ કરીએ છીએ. અને પછી પાછા ફરિયાદ તો પાછા પ્રભુને કરવાની કે પ્રભુ આવું શા માટે, દુઃખ શા માટે, મુશ્કેલી શા માટે, પરીક્ષણો શા માટે. બહુ
સહેલી વાત છે. પ્રભુમાં જીવન જીવવું ને આ બધી બાબતો સમજવી ખરેખર બહુ સહેલું છે. પણ ઘણી વખત આપણે પ્રેક્ટિકલી દુનિયાના એટલા બધા બની જઈએ છે કે આવી નાની નાની બાબતોમાં, કે જે નાની નાની બાબતોમાં પ્રભુને મહિમા મળવો જોઈએ, પ્રભુની આભાર સુધી થવી જોઈએ, એ આપણે નથી કરતા. કેમ કે આપણે મનમાં ઠસી ગયું છે સારી બાબતો, સારા પ્રસંગોમાં જ આભાર સુધી. અને એ પણ ફરીથી કહું છું કે ગણી શકાય એટલા જ કુટુંબ, કે એટલા જ વ્યક્તિ. હું નથી કહેતો કે તમે ખર્ચા કરો, જમવાનું કરો, મિટિંગો રાખો ને આભાર સુધી કરો. ના, તમે આભાર સુધી તમે જાહેરમાં કરી શકો છો. હું તો ઈચ્છું છું કે તમે આવો ને પ્રભુ મંદિરમાં આવો ને ત્યારે તમે તમારી એ અંગત પ્રાર્થના કરો, આભાર સુધી કરો. બહુ જરૂરનું છે આભાર સુધી. અને આવનાર દિવસોમાં આપણે જોઈશું પાપ કબૂલાત. આભાર સુધી બહુ જરૂરી છે દરેક પ્રસંગોમાં. આભાર સુધી દાઉદ એ યહોવાના મંદિરમાં ગયો અને ત્યાં જઈને શું કર્યું? એ બી જરૂરી છે. મંદિરમાં ગયો એટલું જ નહીં, ત્યાં આગળ લખ્યું છે ત્યાં જઈને એણે શું કર્યું? તો કહે છે તેણે ભજન કર્યું. પછી તે પોતાના ઘરે પાછો આવ્યો અને પછી કીધું કે ભાઈ હવે શું બનાવ્યું છે? ચિકન બિકન બનાવ્યું છે. તો પેલા લોકોને આશ્ચર્ય થયું, આવું તો કેવું? એટલે પ્રભુએ આપ્યું, પ્રભુએ લઈ લીધું. આભાર સુધી સહિત એ પ્રસંગો, એ પરિસ્થિતિ સ્વીકારો. બહુ જરૂરનું છે. ઘણી વખત તો માણસના જીવનમાં જે દુઃખ પરીક્ષા આવે છે એમાં એ લોકો એટલા બધા ઇન્વોલ્વ થઈ જાય છે કે ચર્ચમાં આવે ને તો પણ ખબર પડી જાય કે હા તો પેલા. કેમ ભજન નથી થતું? કેમ ભજન થતું નહીં? મારા જીવનમાં તો દુઃખ છે, મારા જીવનમાં તો પરિસ્થિતિ છે, હું ભજન કરીશ તોય કોઈને કેવું થશે કે આ જો તાળી પાડીને ગીત ગાય છે, આના ઘરમાં તો આ થયું. એટલે બા પ્રભુના મહિમા આપો યાર. શું લોકોને જોવાના? ત્રીજું ઉદાહરણ, સમય ઓછો છે. ત્રીજું ઉદાહરણ હબાકુક કહે છે. શું કહે છે? બહુ સરસ, મને બહુ ગમે છે. મેં ઘણી બધી વખત તમને એ વચનો વંચાય છે, ફરીથી આપણે જોઈએ. હબાકુક અને એનો છેલ્લો અધ્યાય, ત્રીજો અધ્યાય. ખરેખર આખો ત્રીજો અધ્યાય એની પ્રાર્થના છે અને બહુ સરસ એ ઉત્તેજનદાયક વચનો છે. પહેલી કલમ વાંચીએ તો આ પ્રમાણે કહે છે હબાકુક પ્રબોધકની પ્રાર્થના. બરાબર. અને એ બીજી કલમનું જે વાક્ય છે એ પણ બહુ સરસ છે. ઘણી બધી વખત આપણે સાંભળીએ છીએ કે હે યહોવા, આ ચાલ્યા જતા વર્ષોમાં તારા કામનું પુનર્જીવન કર, આ વર્ષોમાં તેને પ્રગટ કર. અને મંડળીમાં અને કુટુંબોમાં થઈ રહ્યું છે તો પ્રભુનો આભાર માનવો. પણ હબાકુક શું કહે છે 17મી કલમમાં કે જો અંજીરીને મોર ન આવે, દ્રાક્ષા વેલાઓને દ્રાક્ષા ન લાગે, જૈતુનની પેદાશ ન થાય, ખેતરમાં કંઈ અન્ન પાકે નહીં, વાડામાં ઘેટા બકરા નાશ પામે, કોળમાં કંઈ ઢોર ઢાક રહે નહીં. ટૂંકમાં કાલે શું ખાવાનું, શું જીવવાનું, કશું જ કોઈ શક્યતા છે નહીં. ઝીરો પરિસ્થિતિ છે, કશું જ નથી. તો પણ 18મી કલમમાં કહે છે તો પણ હું યહોવામાં હર્ષ પામીશ, હું મારા મોક્ષદાતા દેવમાં આનંદ કરીશ. યહોવા મારું બળ છે, તે મારા પગને હરણીના પગ જેવા ચપળ કરે છે, તે મને મારા ઉચ્ચ સ્થાનો પર ચલાવશે. જો પ્રભુ તમારી સાથે છે અને પ્રભુ તમને સફળ ને આશીર્વાદિત કરશે, ખાતરી જો તમને છે, જેમ હબાકુક કહે છે મને મારા ઉચ્ચ સ્થાનો પર ચલાવશે, તો વાલાઓ ભલે તમારી પાસે કશું નથી, એક પળમાં એ બદલાઈ શકે છે પરિસ્થિતિ. એક સેકન્ડમાં પરિસ્થિતિ બદલાઈ શકે છે. આજે નથી અને તમારા જીવનમાં ઘણું બધું આવી શકે છે. મને એક વિચાર આવ્યો કે અયુબનું પુસ્તક આપણા બાઇબલમાં છે, અયુબની બાબતો આપણે બધી જાણીએ છીએ, પણ ખરેખર અયુબનું પુસ્તક બાઇબલમાં છે ને એ બાબતો આપણે જાણીએ છીએ. શા માટે જાણીએ છીએ ખબર છે? એના પરિણામ ઉપર એ આધાર રાખે છે. અને પરિણામ શું આવ્યું હતું? જો તમે એનો છેલ્લો અધ્યાય જુઓ અયુબનું પુસ્તક, તેનો છેલ્લો અધ્યાય, અને મુખ્ય તમે આખા પુસ્તકમાં, જો કે આખા પુસ્તકનો આ સારાંશ છે, આખા પુસ્તકમાં અયુબ એ જુદી જુદી રીતના પ્રભુનો આભાર માને છે. જેમ પહેલા અધ્યાયમાં માન્યું, બરાબર, કે યહોવાએ આપ્યું ને યહોવાએ લઈ લીધું, યહોવાના નામને ધન્યવાદ. એવી ઘણી બધી વચ્ચે એવી પરિસ્થિતિ આવે છે કે દેવ છે ને દેવે કર્યું છે ને, તો પણ એ પોતે પશ્ચાતાપ કરે છે. જ્યારે દેવ એ ડિબેટમાં આવે છે, બરાબર, ત્યારે એ પોતે એ કહે છે
એના શબ્દો આ પ્રમાણે છે 42મો અધ્યાય અને 4th કલમ, કૃપા કરીને સાંભળ એટલે હું બોલું, હું તને પૂછું અને તું મને ખુલાસો આપ. એવું તું બોલ્યો હતો, મેં મારા કાનથી તારા વિશે સાંભળ્યું હતું, પણ હવે હું તને પ્રત્યક્ષ જોઉં છું, તેથી હું મારી જાતથી કંટાળું છું અને ધૂળમાં તથા રાખમાં બેસીને પશ્ચાતાપ કરું છું. એણે આભાર સ્તુતિ કરી, પશ્ચાતાપ કર્યો અને પછી જે પરિસ્થિતિ આવી એ શું થઈ ખબર? આ બે પરિસ્થિતિ, આભાર સ્તુતિ અને પશ્ચાતાપ, એના જીવનમાં એના જીવનની પરિસ્થિતિનું બદલાણ લાવી દે છે. જ્યારે એના મિત્રોને પ્રભુ ચેતવણી આપે છે અને આ પ્રમાણે કહે છે, પ્રભુની અયુબ માટેની જે સાક્ષી એના મિત્રો પ્રત્યે. 7મી કલમ, અયુબ સાથે બોલી રહ્યા પછી યહોવાએ એલીફાઝ તેમાનીને કહ્યું કે તારા પર તથા બે મિત્રો પર મારો